કરજણ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શિક્ષણ પ્રેમી લોકો, સામાજિક સંગઠનોના આગેવાનોની યુવાઓએ ભેગા મળીને ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ભવ્ય ઉજવણી કરી હતી, જે એડવોકેટ મિનેશભાઈએ લોકશાહી અને શિક્ષણ પ્રેમીઓની જીત ગણાવી. શિક્ષણ તથા વિદ્યાર્થીઓના હિત માટે સંગઠિત થઈને અવાજ ઉઠાવવા અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવા અપીલ કરી હતી. ને ઉજવણી દરમિયાન મિનેશ એડવોકેટે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે હાલમાં ભારત દેશની અંદર સૌથી ગંભીર એક પ્રશ્ન છે શિક્ષણનો, કે શિક્ષણ મહત્ત્વની વસ્તુ છે, પરંતુ સરકારની અનીતિના કારણે શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે. બાળકોના ભવિષ્યથી ચેડા થઈ રહ્યા છે. જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાના બાળક પાછળ અસંખ્ય રૂપિયાનો ખર્ચો કરે છે, એ વાલીને પોતાને આશા હોય છે કે મારા વિદ્યાર્થી પાછળ આજે નહીં તો કાલે મારા વિદ્યાર્થી સારી પોસ્ટ પર નોકરી કરશે, પરંતુ આ સરકારના અનગઢ વહીવટના કારણે વારંવાર જે પરીક્ષાની અંદર પેપરો લીક થવાની ઘટના સામે આવે છે, અને જે નેટના પેપરની અંદર ઘણા લોકોએ આત્મહત્યા કરી, ઘણા બાળકોએ, કારણ કે બાળકોને વિશ્વાસ હતો પોતાના પર કે હું આ પરીક્ષા પાસ કરીને સારી જગ્યા પર નોકરી મેળવીને મારા પરિવારનું, મારા ગામનું, મારા તાલુકાનું નામ રોશન કરીશ, પરંતુ સરકારના અણગણ વહીવટના કારણે આ બાળકોના ભવિષ્યને ચેડા થઈ રહ્યા છે. પરંતુ આ સરકાર એક પણ દિવસ એવું વિચારતી નથી કે આ બાળકોના ભવિષ્યથી આવું થઈ રહ્યું છે, જેને માટે ઠોસ પગલાં લઈએ. ગુજરાતની પણ છેલ્લી 21 ભરતીના પેપરો લીક થયા છે. ચૂંટણી હોય તો એમની ચૂંટણી સમયસર થઈ જાય, પરંતુ બાળકનું ભવિષ્ય તે છે ચીડા થાય છે, એની માટે આ સરકાર કંઈ જ બોલવા તૈયાર નહીં. દિલ્હી જંતર મંતર ખાતે શિક્ષણ પ્રેમીઓ, વૈજ્ઞાનિકો આંદોલન કરી રહ્યા છે. તે ઘડીએ આ દેશની પોલીસ જેને રક્ષણ આપવું જોઈએ છે, એ પોલીસ તેની પર લાઠીચાર્જ, ટીયર ગેસ છોડીને વિદ્યાર્થીઓને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. લોકો ન્યાયની માંગ કરી છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. આ દેશની જો સરકારને આ દેશના લોકોની પડી હોત તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું કોઈ મોટી વસ્તુ નહીં, પરંતુ એમનો અહંકારને બચાવવા માટે આ દેશની જનતાને, આ દેશના બાળકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. એટલે અમે આજરોજ નાયબ કલેક્ટરશ્રી મારફતથી મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે, અને અમારી માંગ છે કે જે તે પોલીસ કર્મચારીએ આ નિર્દોષ બાળકો પર જે બેરહમીપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવે છે, એ તમામ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવે તથા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે, અને આવી પેપર લીકની ઘટના અમારા દેશના બાળકો સાથે ફરી આવી બને ના, એની માટે સરકાર આમાં કોઈ નક્કર ઠોસ પગલાં લે એવી આજરોજ અમારી માંગ છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જો લેવામાં નહીં આવે તો કરજણ વકીલ મંડળ તથા કરજણના સામાજિક અલગ અલગ સંગઠનો દિલ્હી આગે કૂચ કરવાની પર, સંસદનો ઘેરાવો કરવાની પર અમારી પૂરી તૈયારી છે. મિનેશ એડવોકેટ, અનુભરવાડ સાથે કરજણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.